ધારીના ગોપાલગ્રામ સરંભળા રોડ પર સીમ વિસ્તારમાં 5.5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. પરપ્રાંતીય મજૂર સાહિલ રાકેશભાઈ કટારા રમતો હતો તે દરમિયાન તુવેરમાંથી નીકળ્યો હતો દીપડો અને બાળકની માતાની નજર સામે દીપડો ઉપાડી ગયો હતો. ભાવચંદભાઈ પ્રેમજીભાઈ વાઘેલાની વાડીએ બનાવ બન્યો હતો. મૃતક બાળકને આસપાસના ખેડૂતો ભેગા થઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કર્યું હતું. વન વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કેસિંગ સાથે બિપિન રાઠોડ ચલાલા. આમ ગોપાલગ્રામ અને વાઘેલા ભાવચંદભાઈ પ્રેમજીભાઈ અને અમારે ત્યાં મજૂર રહેતા હતા, એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું બચ્ચું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને. અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના ઘેરામાં જ મેલીને વહી ગઈ. બરાબર. કેટલા વર્ષનું બાળક? 5 વર્ષનું બાળક. બાળકનું નામ શું છે? બાળકનું નામ સાહિલ. એનું બાપાનું નામ રાકેશ. ક્યાંના છે? મૂળ ફતેપુરા સુખસર. ઓકે. ગામને શું હતું? તાલુકો કટારા રાકેશભાઈ સાહિલભાઈ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ. શું બન્યું? સિંહણ ઉપાડી ગઈ છોકરાનું. છોકરાનું નામ શું છે? સાહિલ. કેટલા વાગે આ બન્યું? 8:30. છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ. પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી? દવાખાને લઈ. અત્યારે કોણ કોણ હાજર છે? અમે શેઠને બધા હારે. ઓકે.